હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો ભાઈ મજામાં જ હશો. અને સવારના વાગી ગયા છે 10 અને આજે આપણે ભાઈ નવું કામ ચાલુ કર્યું છે. સાંજે આપણે આવી હતી ઘંટે ઓલે ચકી ઘઉં સાફ કરવા. જો આ બધા પુતરિયા હતા ને એને અલગ કર્યા સાફ. મસ્ત મજાના સાફ થઈ ગયા છે. જો આવા કંઈક છે. કાકરી નથી કે નથી કણકી. મસ્ત ચોખા કરી નાખ્યા છે. અને કંઈક એટલા બધા છે જો ઢગલો. અને રાતના 2 વાગ્યા સુધી આવેલી હતી. સાંજે 7:30 વાગે આવી હતી ને, 2 વાગ્યા સુધી આવેલી હતી. અને પુતરિયા નીકળ્યા આ 2 તગારા. તો અત્યારે આ બધું સાફ કરવાનું છે. જો આ બધા છે ને એ બધું સાફ કરવાનું છે, અલગ કરી નાખવાનું, એટલું જ છે બધું. બેહાણ આ બધાના ચોખા કરવાના છે. જો હજી હાંજના આમનામ પડ્યા છે. ને આ છે ઘઉં. ને આપણે કણકી, જે કણકી તો છે જ નહીં, કટર બહુ મસ્ત હતું. આમાં કણકી તો હે નહીં, બહુ નથી, અતિશય નથી. જે ચોથે વારે અમારે આવી હતી ને એટલી બધી આજ વખતે નથી આવી. ઝીણા ઘઉં છે. ઝીણા ઘઉંમાં છે ને આ એક આટલો બોરો અને કેટલો બોરો, એટલા થયા છે ઝીણામાં. તો એટલા બધામાં તો છે ને અને યાર્ડમાં જવા દેવાના. અને આ તો ઘર બેઠા બધાય ત્યારે જોખાઈ જાહે. આ બધું ચોખ્ખું કરી નાખી બપોર પછી એને જોખવાના છે. અને કદાચ આ બધા લગભગ તો અહીંયા જોખાઈ જશે. આપણે ક્યાંય જવું નહીં પડે લઈને, કે યાર્ડમાં કે દેવા નહીં જવા પડે. તો કંઈક છે બધું આવું. જો એટલા બધા હે. હવે કેટલા થાય ખબર નથી. અટકારે 500નું કીએ છે બધા, પણ કેટલા થાય જોખી પછી ખબર પડે. અને આ સાઈડ આપણે ભાઈ બધું કમ્પ્લીટ કરીને હવે આમાં મારવાનો છે પાવડો. ઓહો, ઈટ આવી ગઈ પગમાં. આમાં મારવાનો છે પાવડો. પારી ધોવાની છે. અને આપણે બધું હરગાવી નાખ્યું. જો ક્યાંક ક્યાંક રહી ગયું છે. ઉંદેડાના દર હોય ને એ જગ્યાએ છે ને ધૂળ ચડી ગઈ ને એને હિસાબે રહી ગયું છે. અને અહીંયા છે ને ટૂંકમાં ટૂંકું છે ને આપણે હરગાવ્યું હતું, એટલે કે આ ચરો ને બધું પડ્યું ને એને હિસાબે કે હરગેની જારમાં અને પવન હતો સાથે, એટલા માટે. અને અહીંયા ભૂકો પડ્યો હતો એટલે હે ને ટૂંકું ટૂંકું હરગાવ્યું ને એને હિસાબે હે ને આ રહી ગયું છે. પણ કેટલું બધું નળીએ નહીં. અને એને મારવાનો છે ખેપો. તો પહેલાં બપોર પછી આપણે હે ને પાવડો જડાવી, પારી બધી દહીં નાખી અને પછી આપણે હે ને ખેપો મારી અને મૂકી દઈ. અવાર ઉનાળામાં આપણે વાવવાનું છે નહીં. તો એવું કંઈક છે બધું. અને હાલો આને બધું સાફ કરી નાખી ગાયગા. અને આનાથી હકેડા કરી બધાય, કારણ કે આ કેટલા પાલ પડ્યા છે આમનામ. અને આમાં હે ને કૂતરા હક લેવા દેતા નથી. ભૂંડડા ગલુડિયા કૂતરા ભાઈ એને હિસાબે ગાયગા હે ને જોખીને જ હહોને ઘર ભેગા કરી દઈએ ને એટલે એક ટેન્શન ના રહીએ આ બધું. અને આ ઝીણો દાણો હે માંડવી હોય ને મગફળી તો આપણે વીણી હગી. આ વીણાઈએ ને એને હિસાબે છે ને અહીંયા ઢગલો તો થતો થઈ ગયો, પણ ગલુડિયા નથી રહેવા દેતા. તો આ જોખી અને ફટાફટ મોકલી દઈ. ઘઉં જો આવા મસ્ત ચોખા થાય છે ચક્કીમાં. જો હમણાં ચાલુ કરી છે. અને આ ટાઈપની છે રહી ગયા. હલલ જેવું છે, નાનકડું છે મિની ટ્રેક્ટરમાં. અને આ છે આપણે ઢગલો. અને એમાં કેવા છે પુતરિયા એ તમને દેખાડું. કેટલા બધા પુતરિયા આવ્યા છે. જો દેખાય તમને, એ બધા પુતરિયા આવ્યા છે. મસ્ત મજાની આવી ઝીણકી ચકી છે, મિની ટ્રેક્ટર છે. આવી રીતના કંઈક હાલે છે. અને મસ્ત ચોખા થાય છે. અવાજ બહુ આવતો નહીં હોય, કારણ કે એક જણું માથે ઓરે છે. આવી રીતના ચોખા થાય છે. મસ્ત ચોખા થાય છે. આમાં ઝીણા પણ અને કણકી આવે છે. આમાં ચોખા આવે છે. આમાં પુતરિયા આવે છે. ત્રણ જે આપણે માંડવી હોય ને એ ટાઈપનું છે.